એશિયા પર અમેરિકાની જવાબી કાર્યવાહી બાદ શાંતિ વાર્તા અટકી હોવાના સમાચાર. પાકિસ્તાને મધ્યસ્થીનો દાવો. જોકે ટ્રમ્પ પ્રશાસને વાતચીત અટકાવવાના સમાચારનું કર્યું ખંડન. ત્યાં જ તણાવ હોવા છતાં ક્રૂડ $73 નીચે. ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એફઆઈઆઈઝ અને ડીઆઈએસ બંનેની કેશમાં ખરીદદારી. ત્યાં જ શુક્રવારે પણ મોટી વેચવાલી બાદ કોસ્પી અને નિક્કેઈમાં 2% સુધીનો ઘટાડો. જોકે ડાઉ ફ્યુચર્સમાં 100 પોઈન્ટ્સથી વધુની તેજી. ત્યાં જ શુક્રવારે યુએસના બજારોમાં રહી મામૂલી નરમાશ. બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં વેચાશે એસ્ટ્રલનો કારોબાર. એડહેસિવ પેઇન્ટ સ્પેશિયાલિટી કેમિકલ્સ યુકે અને યુએસ બિઝનેસને એસ્ટ્રાલ કેમીમાં કરવામાં આવશે ડીમર્જ, જ્યારે એસ્ટ્રાલમાં પાઇપ ફિટિંગ્સ, ફોસેટ પ્લમ્બિંગ જેવા બિઝનેસ રહેશે. બંને કંપનીઓમાં શેરહોલ્ડર્સને મળશે એક શેર. એસ્ટ્રલની સાથે પ્રીકોલમાં પણ થશે ડીમર્જર. બોર્ડેડ ડ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ કનેક્ટેડ વ્હીકલ સોલ્યુશન એટલે કે ડીસીયુસ કારોબાર અલગ કરવા આપી મંજૂરી. પ્રીકોલ ઓટોટેકમાં ટ્રાન્સફર થશે ડીસીયુસ કારોબાર. શેરહોલ્ડર્સને મળશે હાલના 1 પર 1 શેર. આરઈસી અને પીએફસીના મર્જરનો રેશિયો થયો જાહેર. આરઈસીના ફેવરમાં આવ્યો રેશિયો. આરઈસીના દર 100 શેરને બદલે પીએફસીના મળશે 88 શેર. એચડીએફસી બેંકને કાયદાકીય રિવ્યુમાં મોટી રાહત. સ્વતંત્ર તપાસમાં પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તીના આરોપોના નહીં મળ્યા પુરાવા. અતનુ ચક્રવર્તીએ તપાસ પર ઉપાડ્યા સવાલ. કહ્યું બેંકે તપાસનો કાનૂની આધાર નથી કર્યો શેર. કોટક બેંકના મેનેજમેન્ટમાં થશે મોટા બદલાવ. કોટક બેંકના એમડી અને સીઈઓનું પદ છોડશે અશોક વાસવાની. બોર્ડે શરૂ કરી નવા એમડી અને સીઈઓની નિયુક્તિની પ્રક્રિયા. આ વર્ષે 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે અશોક વાસવાનીનો કાર્યકાળ. તો આજનો આ મહત્વ